માંગે ને જય શ્રી રામ. તો જો આજે વરસાદ ચાલુ થઈ ગયો છે, 1 ઓગસ્ટ છે. અમારે પહેલો વરસાદ આવો ચાલુ થયો છે. આખા વર્ષમાં હજી સુધી વરસાદ નથી આવ્યો. જો વરસાદ ચાલુ થઈ ગયો છે. જો કે હજી આગાહી છે એટલે વરસાદ હજી વધશે. વરસાદ પડી રહ્યો છે. તો અત્યારે ધીમી ધારે શરૂ થઈ ગયો છે વરસાદ, અને અમારે વરસાદની ખાસ જરૂર છે. કે વરસાદ થયો જ નથી. ગુજરાતમાં બધી જગ્યાએ થયો છે. કચ્છમાં અમારે હજી વાગડ વિસ્તારમાં વરસાદ હતો. અમારે બાજુ હજી વરસાદ જરૂર છે. જો આજે પણ છે. તો આ ગાજવીજવાળો પહેલો વરસાદ આવ્યો છે. અને એનાથી પહેલાં થોડો વરસાદ હતો. એમાં અમુક ટકા વાવણી થઈ ને અમુક ટકા વાવણી નથી થઈ. અમે તુવેરનું મગનું વાવેતર કર્યું નહોતું, કેમ કે જમીનમાં હજી એટલો બેઠા પણ કોરા હતા. અમે થોડુંક ખોદતા હતો એટલે આ વાદળે વરસાદ હતો. અમુક જગ્યાએ હતો, અમુક જગ્યાએ નહોતો. તો આવી રીતે છે. તમારે કેવો છે વરસાદ કમેન્ટમાં કહેજો. તમારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ખાસ વરસાદની જરૂર હતી. અને અમુક ગુજરાતમાં તો ઘણો વરસાદ થઈ ગયો છે, પણ અમારે જરૂર છે વરસાદની કચ્છમાં. હવે ફૂલ વધી રહ્યો છે. ધીમે ધીમે વધી રહ્યો છે વરસાદ. અંબા વળી રહ્યો છે વરસાદમાં. જોઈએ એવો વરસાદ ચાલુ થઈ ગયો છે. ખાસ વરસાદની જરૂર હતી. ખાસ અમારે જો વરસાદ કેવો પડી રહ્યો છે. આજે આગાહી છે ફૂલ, એટલે આજ 2 તારીખ સુધી આગાહી છે. આજ 1 તારીખ છે. આજે સવારના 9 વાગ્યાનો ટાઈમ છે. ચાલુ થઈ ગયો છે. જો સવારથી વરસાદ જમાવટ અને ગાજવીજ સાથે છે વરસાદ. તો હવે વરસાદની ખાસ જરૂર હતી. નદી નાળા તો હવે કેવા આવશે જોઈએ. હવે વરસાદ ચાલુ થયો છે. અત્યારે સિંગ ગાંઠિયા ખાઈ રહ્યા છે. વરસાદ ચાલુ છે જમાજમ. અહીંયા બેઠા છીએ અમે. જો બહાર જવાય એમ નથી, બહુ ઠંડો પવન છે. પવન બહુ છે. જો ઉપર મોર પણ બેઠો છે. જો 15 છે. મોર ઉપર બેચારો બેઠો છે. વરસાદ તો જોઈએ છે. વરસાદ કેવો છે? વરસાદ કેવો છે? અને ભાગ્યદીપસિંહ જો એ પણ આવ્યા છે. આજે તો વરસાદ છે એટલે રજાઓ છે એટલે જાતો નથી નિશાળમાં. નિશાળ નથી જતા ને. અત્યારે વાતાવરણ એવું થઈ જશે. સાંજ સુધીમાં કેટલો પડે છે વરસાદ. જો અહીંયાથી પાણી નીકળે છે. આ ભાઈની વંડી છે, અહીંયાથી પાણી નીકળી જાય છે. હજી અંધારું છે. જો પાછળ વરસાદ વધશે એવું લાગે છે. પપ્પા વાળીએ છે. આવી ગયા બહાર. ભેંસ ઊભી છે. આ બીજાની છે ને આ ભાઈ છે, મોટા ભાઈની છે ભેંસ બધી. જો અહીંયાથી પાણી નીકળી જાય છે. ખાવડાવ્યું છે. ડાલા દઈ દીધા છે કમ્પ્લીટ. હવે તો સીમાડામાં થઈ આવશે. ભેંસું ઘણી છે એમના અંદર 35-40 જેવી ભેંસું છે. બધું વાછડામાં તો છે. જો પાણી ગારો થઈ ગયો. એમાં નથી, એમાં તો નથી થતું, પણ આમાં ખુલ્લામાં થાય છે. અંદર આવી ગયા. જો આ માસીન દીકરો છે એમ ભાઈ મેહુલભાઈની છે. આ ગાય જો ડાલો ખાય છે ને. આ પાડો જો ભણકે છે એટલા માટે. પાડો એકલા હોય તો આવા નથી વાળામાં, ધ્યાન રાખવું પડે. જો આ છાપરું છે એના નીચે બધું છે ભેંસું. જો વરસાદમાં એવું જોઈએ. અને કશું બિચારો હેરાન થાય છે અત્યારે. જો હાલો વરસાદમાં જો આવું કામ હોય પશુપાલનનું ભાઈ. આ બધી વીઆઈ ગઈ છે અત્યારે. જો નાના પાડુડા છે બધું જોવે છે.
શું ડોય થવી ડોય છાંટા પડે ટાઈમ છે પછી કેવું છે ખેડૂતનો મિત્ર લઈને જાય છે પપ્પાને વાળી જોવા વરસાદ થયો એટલે બધા નવરા મોટા ભાઈ છે ચચ્ચુ છે મેહુલ છે ભત્રીજો છે આ ભત્રીજો કારણ એવું નથી જો હજી ક્યાં ક્યાંક રસ્તામાં જે વાડી જાઉં છું સવારના સરસ મજાનું આવી ગયો જો ક્યાં ખેતરોમાં વાડીમાં ભરાણું છે એટલું અમારે પાણી ને ભરાય તો અમારે 12 કલાકમાં પાણી ઉતરી જાય રહે નહીં અમારે એટલે આ સારું છે જો તો અમારે વરસાદ થાય વધારે વરસાદ થાય તો પાણી રહેતું નથી જો સુકાઈ જાય જમીનમાં તો હું વાડીએ જાઉં છું પપ્પા માટે ચાય લઈ આંટો મારી આવીએ જે વરસાદ ધીમી ધારે છે જો મોર થાંભલા પર બેઠા પલરે છે બિચારા એમના માટે તો હવે સીમાડામાં ખડ થઈ જશે આ જો લીલું થયું છે અઠવાડિયામાં આવે વધારે થઈ જશે આમાં એરંડાનું વાવેતર કરેલું છે ને આમાં મગફળી વાવેલી છે મગફળી જો ઉગી ગઈ છે દેખાતી હશે જો કરી બતાવો તમને મગફળી ક્યાંક ઉગી ગઈ છે પવન બહુ છે ને જો છાંટા પડી જાય છે આટલું પાણી હજી થયું છે વધારે નથી પાણી ભરાણું છે આ વાડીમાં જો જબુલિયા ભરેલા છે જો આમાં પાણી વધારે વળી પાછા ચાલુ થઈ ગયા છાંટા જો આમાં થોડુંક વધારે જેવું પાણી છે બાકી આમાં નથી આમાં થોડું પાણી છે શું કહું બોરનું પાણી થોડું લાગતું હતું એટલા હિસાબે જો વળી પાછું વાદળ આવ્યો છે તો આજ આગાહી ફૂલ છે આજ આગાહી જે પ્રમાણે થઈ છે એ પ્રમાણે વરસાદ ચાલુ થઈ ગયો છે અમારે ખાસ જરૂર હતી વરસાદની તો વરસાદ હજી સારો થઈ જાય તો સરસ છે નદી નાળા આવી જાય પણ એવું નથી હજી નદી નાળા આવ્યો હજી ઝાપટે થયો છે સવારમાં થોડું ગાજવી જતું એટલે એક ઝાપટું સારું થઈ ગયું છે વરસાદ થઈ જાય તો વાવણી જો આમાં હવે બધા એરંડાને ઉગી જશે આમાં બધા હવે વાવેતર કરી નાખ્યું છે આપણે હજી નથી કર્યું આ બાજુ થોડો ગામમાં વરસાદ પહેલે વરસાદ સારો હતો અમારે નહોતો એટલે આ ઓલી ઉગમણી સાઈડ છે એટલે એ બાજુ વરસાદ ઘણો ઓછો હતો એટલે અમે નથી વાવેતર કર્યું અને આ બાજુ ગામડા જે છે એ બાજુ વાવેતર કરી નાખ્યું છે પડેતર છે એટલે આમાં જબુલિયા રહી ગયા છે ક્યાંક અને સામે કેનાલ છે ભેંસું જાય છે લગભગ કોની છે ભેંસું જઈ રહી છે હવે હું પગે જાઉં છું અમારે એ પાણી વધારે વરસાદ હોય તો આ રસ્તામાં પાણી રહે નહીં ખેતરો નીચે હોય ને આ રસ્તા ઊંચા હોય એટલે પાણીની કોઈ તકલીફ પડે નહીં અમારે આવા ભેંસું છોડી છે ફરી આવે કંઈ કેનાલમાં પાણી થોડુંક ઓછું થઈ ગયું છે આ રસ્તો હશે પાણી કેનાલ ઉપર થોડું બાકી વરસાદ હજી ચાલુ થયો છે હવે કેટલો થાય છે 2 તારીખ સુધી 3 તારીખ સુધી આગાહી છે આ જો મામાની વાડીમાં પણ મગફળીમાં પાણી થોડું ભરાણું છે જો દેખાતું હશે પાણી આ થોડું પાણી છે અને કેનાલમાં પાણી ઓછું થઈ ગયું છે સાવ છે જ નહીં બિલકુલ
વાડી આ છે વાડીનો ગેટ. વરસાદ પણ ચાલુ છે, મોબાઈલ પલળી જાય એટલા માટે છત્રી ઉપર છે એટલે સારું છે. જો આ છત્રી એટલે ન તો આપણે વિડીયો ન ઉતારી શકીએ કે પાણી જાય મોબાઈલમાં, છાંટા પડે છે. જો આપણી વાડી હવે કંઈક વરસાદ સારો થયો છે. પવન પણ થોડો થોડો છે, ધીમે ધીમે લાગે છે પવન. જો વરસાદ વધ્યો, આપણી વાડીમાં પાણી નથી ક્યાંય. જો થોડું રસ્તામાં છે, શું કે હાલતા હોય એટલે જમીન અહીંયા કઠણ થઈ જાય. પણ એરંડા બહુ એરંડા આવતી સાલના બહુ ઉગી ગયા છે, એટલે આમાં રોટાવીટર આંકીને પછી વાવશું. જો આખામાં મગ ને તુવેર આના રોપા જોઈ શકો છો. સેતુનો રોપો, આ બોયડી છે. રોજડા આવ્યા હતા, એક વખત ખાઈ ગયા ભાઈ રોજડા. પછી આ છે બોયડીનો, આ છે મોસંબી, આ છે લીંબુ. આવી તો રોપાતા, અહીંયા થોડાક રોપાતા બરી ગયા હતા, કેનાલનું પાણી નહોતું બચમાં એટલે, ને રોજડા પણ થોડાક ખાઈ ગયા હતા એટલા માટે. જો આ મોસંબીનો બીજો રોપો આ રહ્યો, મોસંબીનો રોપો, અને ઓ છે સીતાફળ. આટલું પાણી ભરાય છે, જે કઠણ જગ્યા છે એટલે પાણી ભરાય. પછી ફૂલ વરસાદ થાય તો તમને અળસીએ બતાવું કેટલા નીકળે છે. વરસાદ થાય ફૂલ તો જ અળસીએ નીકળે જમીનમાંથી, ત્યારે નથી. હું તો ઘરે એક અળસિયા હતા, હું ઘરે નીકળે છે, હું વધારે નીકળે છે. અહીંયા નીકળતા હોય છે દેખાય છે, પણ વરસાદ નથી એટલો. જમીનમાં ઊંડે ભેજ જાય તો ઓટોમેટિક બહાર આવે તો દેખાય. જો તો એરંડા કેટલા નીકળ્યા છે, લીલી થઈ ગઈ વાડી. અહીંયા આપણી આપણી ઓંડાનું પડી છે. પપ્પા સવારમાં વહેલા આવ્યા છે દર્શન કરવા, આરતી કરે છે. દર્શન નહીં પણ આરતી કરે છે મોમાઈમાની. તો જો અહીંયા પણ થોડું પાણી છે, થોડુંક. આ તો કઠણ જગ્યા હોય એટલે પાણી હોય, બાકી પડામાં ક્યાં પાણી નથી. જેકીભાઈ જો અહીંયા બેસી ગયા છે. સર ના આવ ગયા. જો જેકીભાઈ બેઠા છે અંદર. પપ્પા આટું ચા લઈ આવ્યો છે, વહેલા આવે છે એટલે ચા પીવી છે. જો ચા પીશે પપ્પા, એમના માટે ઘરેથી લઈ આવ્યો. મેં કીધું લાઇટ હોય કે ન હોય, પણ લાઇટ નથી. આ તો ચાર્જિંગ બલ્બ છે એટલે બરે છે, બાકી લાઇટ નથી. આટું બાટું મારી દઈ. હજી વરસાદ સાંજ સુધી વધશે એવું લાગે છે. હજી આગાહી છે આજ 2 તારીખ સુધી, હવે સારો વરસાદ થઈ ગયો. હજી પાણી ભરાય એવું નથી, પાણી ભરાય તો સારું, તો લાંબા સુધી ભેજ ચાલે. તમારે કેવો છે વરસાદ કમેન્ટમાં કહેજો. અમારે તો આ પહેલો વરસાદ, આવો સરસ પહેલો વરસાદ થયો છે. નથી થયો અમારે વરસાદ, પહેલો વરસાદ છે આ.